હેલો ગાઈસ, શર્મિષ્ઠા કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો ચાલો આજે આપણે બનાવીશું ચૂરમાના લાડુ, જે હેલ્ધી તો કહેવાય જ છે અને ખાવામાં પણ એકદમ સ્વાદિષ્ટ લાગે છે। તહેવારોની સિઝનમાં બનાવવાની પણ મજા આવશે તમને। તો ચાલો આની રેસીપી સ્ટાર્ટ કરીએ। તો એના માટે જો મેં અહીંયા કકડો ઘઉંનો લોટ લીધો છે, એની જગ્યા પર તમે નોર્મલ રોટલીનો લોટ લઈ એમાં થોડો રવો ઉમેરી દેવાનો તો પણ ચાલે। હવે અહીંયા મોણ માટે મેં તેલ લીધું છે, તેલની જગ્યા પર તમે ઘી પણ લઈ શકો છો। હવે આ રીતના જો સારી રીતના એને મિક્સ કરી લેવાનું। જો આ રીતના મસરીને સારી રીતના મિક્સ કરવાનું। જો મુઠ્ઠી બંધાય, આપણી મુઠ્ઠી પડે એવું તમારે મોણ રાખવાનું રહેશે। જો આ રીતની મુઠ્ઠી ના બંધાય તો તમારે ફરીથી થોડું તેલ કે ઘી ઉમેરી લેવાનું। જો આ રીતનું। હવે એમાં આપણે થોડું હૂંફાળું પાણી લઈશું અને એક આપણે ભાખરી બનાવીએ છીએ ને એકદમ કઠણ કેવો રાખીએ છીએ એવો લોટ તમારે બાંધવાનો રહેશે એનો। એટલે પાણી વધારે એક સાથે નહીં ઉમેરવાનું, થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને એનો લોટ બાંધવાનો રહેશે। જો આ રીતનો સરસ મસરીને તમારે એનો લોટ બાંધી દેવાનો, આ રીતનો બાંધવાનો રહેશે। એને કોઈ રેસ્ટ એવું આપવાની જરૂર નહીં હોતી આપણે। જો આ રીતનો બાંધવાનો તમારે થોડો કડક રહેવો। હવે એમાંથી આપણે લુઓ લઈશું થોડો, મુઠિયાનો શેપ આપણે એને આપવાનો છે। એટલે તમે નાના મોટા કોઈ પણ મુઠિયા તમે વારી શકો છો। જો આ રીતના આંગળાથી આ રીતના આંગળાને નિશાન અંદર પડે એ રીતનું કરવાનું છો, જેનાથી આપણા મુઠિયા અંદર સરસ રીતના એવા શેકાઈ જાય એટલા માટે। જો બીજું પણ તમને બતાવું છું બનાવીને, જો આ રીતનું કરી શકો છો તમે। તો આપણા બધા મુઠિયા બનીને રેડી છે। હવે એને આપણે તળી લઈશું। તો આપણે તેલ પહેલાં થોડું ગરમ કરી લેવાનું, પછી એકદમ સ્લો ફ્લેમ કરી દેવાની ને પછી આપણે મુઠિયામાં તળવાના રહેશે। એકદમ મીડિયમ ટુ સ્લો ફ્લેમ તમારે રાખવાની રહેશે ને ધીમા તાપે જ તળવાનું એને, જેનાથી અંદરથી પણ સરસ એવા આપણા મુઠિયા તળાઈ જાય। જો એકદમ સ્લો ફ્લેમ રાખી છે મેં। હવે એને તળી લઈશું સારી રીતના આપણે। ઉપરથી થોડી ક્રેક આવવા માંડે મુઠિયા પર, અથવા તો પછી આ બબલ બધા આવવાના બંધ થઈ જાય ત્યાં સુધી તમારે એને તળવાનું। તો જો આપણા મુઠિયા તળાઈને રેડી થઈ ગયા છે। હવે બાકીના છે તે પણ હવે હું તળી લઈશ। તો જો ખાલી મુઠિયા તળતા જ વાર લાગે છે, નહીં તો આપણે ચૂરમાના લાડુ જલ્દી બની જાય છે। જો સરસ એવા તળાઈ ગયા છે। હવે એને ઠંડા થવા દઈશું આપણે। ઠંડા થાય એટલે આ રીતના જો નાના નાના ટુકડા એના કરી લેવાના। જો વહેલા ઠંડા ના થતા તો પહેલાં તમને ફાવે તો તમે ટુકડા પહેલાં કરી લો, પછી એને ઠંડા થવા દેવાનું, તો જલ્દી ઠંડા થઈ જાય એટલા માટે। હવે આપણે એક મિક્સર જારમાં આપણે એને લઈ લઈશું અને એને આપણે ગ્રાઇન્ડ કરવાનું છે। ચૂરમા જેવું બનાવવાનું છે એટલા માટે એનો ચૂરમો બનાવીશું। હવે મિક્સરને ચાલુ બંધ કરીને એકદમ મસ્ત એવો દરદરું પીસી લેવાનું તમારે એને। તો જો ચાળવાની પણ જરૂર ના પડે એવો આપણો ચૂરમો બનીને રેડી છે, જો તમે જોઈ શકો છો। હવે આપણે એક પેન લઈશું, એમાં મેં અહીંયા તેલ લીધું છે અને ઘી લીધું છે। તમે એકલું ઘી લેવું હોય તમારા સ્વાદ પ્રમાણે તો ઘી પણ તમે લઈ શકો છો। મેં અહીંયા 4-5 ચમચી જેટલું ઘી લીધું છે। હવે એમાં ગોળ ઉમેરી દઈશું। ગોળ અને ઘી તમે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરી શકો છો, વધારે ઓછું કરી શકો છો। હવે ગોળને આપણે ઓગળે ત્યાં સુધી એને થવા દેવાનું છે। જો બહુ ગોળને એકદમ ઓગળવા નથી દેવાનો, આ રીતનું જો ઓગળી જાય એટલે આપણે ગેસ બંધ કરી દેવાનો અને જે આપણે ચૂરમાનું મિશ્રણ એમાં ઉમેરી દઈશું। તમે જો ગોળની જગ્યાએ સાકર કે ખાંડ પણ લઈ શકો છો, દળેલી ખાંડ પણ લઈ શકો છો। એને પીગાળવાની જરૂર નહીં હોતી, એ ડાયરેક્ટ તમારે અહીંયા ઉમેરી દેવાનું। જો આ રીતના તમારે કોઈ ચમચાની મદદથી મિક્સ કરી લેવાનું, કારણ કે ગરમ હોય છે એટલા માટે। હવે એલચી પાવડર ઉમેરી દઈશું અને ડ્રાયફ્રૂટ ઉમેરી દઈશું। ડ્રાયફ્રૂટ તમને જે ભાવતા હોય તે તમે અંદર ઉમેરી શકો છો। હવે સારી રીતના આપણે એને મિક્સ કરીને થોડી વાર રહેવા દઈશું, ઠંડુ થવા દઈશું એને। જો સરસ એવું થઈ ગયું છે કમ્બાઈન બધું। તો આ રીતના જો હવે આપણે જે સાઈઝના તમારે વાળવા હોય એ સાઈઝના તમારે લાડુ વાળી લેવાના। જો આ રીતના મેં મીડિયમ સાઈઝના રાખ્યા છે। સરસ લાગે છે ખાવામાં ને હેલ્ધી પણ ગણાય છે। અહીંયા મેં ખસખસ લીધી છે, પોપી સીડ્સ, એમાં આ રીતના રગડોળી લેવાનું આપણે। તમે ઈચ્છો તો કોઈ ડ્રાયફ્રૂટ કે ઉપર સર્વિંગમાં માટે કરી શકો છો, ઉપર લગાવી શકો છો। તો બાકીના બધા લાડુ મેં વાળી લીધા છે ને હવે એને સર્વ કરીએ આપણે। તો જો કેટલા સરસ દેખાય છે, ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે। તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો। ખાલી તળવામાં જ વાર લાગે છે, ઝટપટ બની પણ જાય છે। અને કેવા લાગે છે, કેવા બને છે, તો પ્લીઝ મને કોમેન્ટમાં કહેજો। સારી એવી કોમેન્ટ કરજો અને મારા વિડીયોને શેર પણ કરજો। જો તમને મારો વિડીયો ગમે તો પ્લીઝ મારા વિડીયોને લાઇક અને શેર। થેન્ક યુ।